હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં એવું તો શું બનાવવું કે સવાર સાંજ બંને ટાઈમ નાના મોટા બધા ખાઈ લે અને કોઈ માટે કંઈ જ અલગથી બનાવવું ના પડે અને એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય. અને આમ પણ ઉનાળાની ગરમીમાં આપણને કિચનમાં વધારે ઊભું રહેવાની ઈચ્છા નથી હોતી, ત્યારે આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. અને હા, જો તમારે કોઈ પણ ઝંઝટ વગરનું રોજના રોટલી શાક પરાઠા મુઠિયા ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી, શાનદાર, લાજવાબ. તમે એક વખત બનાવશો એટલે ઘરમાં વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એકદમ નવો નાસ્તો બનાવવા માટે એક બટેટું લીધું છે અને એક નાની દૂધીનું બટકું લીધું છે. તો આ બંને વસ્તુને મેં એકદમ સરસ રીતે છાલ ઉતારી અને ધોઈ લીધું છે. અને ત્યાર પછી આ રીતની મીડિયમ કાણાવાળી જે ખમણી હોય એ આપણે ખમણી લેવાની છે અને બટેટું દૂધીને બંનેને આપણે ખમણી લેશું. તો અહીંયા બટેટાને મેં એકદમ સરસ રીતે ખમણી લીધું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે દૂધીનું બટકું છે એને પણ આપણે સાથે જ ખમણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધી અને બટેટાને મેં એકદમ સારી રીતે ખમણી લીધું છે અને આ બંને વસ્તુને આપણે હવે બિલકુલ ધોવાની નથી. તો આ કાળી ન પડે એના માટે શું કરવાનું છે તો કે અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે. તો આ બંને વસ્તુ ડૂબે એટલી છાશ આપણે અત્યારે ઉમેરી દઈશું. તો મેં ખાટી છાશ લીધેલી છે. તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે લીંબુ નાખી અને પાણી નાખી દેવાનું, તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો સૌથી પહેલાં આ બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો મેં તમને કીધું એમ અહીંયા તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે મોળી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે થોડું લીંબુનો રસ નાખી દેવાનો અને છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. ઇવન દહીં પણ ના હોય તો બંને વસ્તુ તમે સ્કીપ કરી અને એક લીંબુનો રસ નાખી અને પાણી પણ એડ કરી શકો છો. તો બસ હવે આ રીતનું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર થોડા શાકભાજી કરી લઈશું. તો અહીંયા મેં થોડા મોળા મરચાં લીધેલા છે, તો વધારે પ્રમાણમાં જ લીધેલા છે તો ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં થોડી કોબી કટ કરેલી લીધી છે. તો આ રીતે મેં એને અધકચરી કાપેલી છે, તમે જોઈ શકો છો, ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં એક નાનું ટમેટું કટ કરેલું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તમારી પાસે આ બધા શાકભાજી અવેલેબલ ના હોય તો તમે માત્ર બટેટા અને દૂધીમાંથી પણ બનાવી શકો છો. ઇવન તમારી પાસે જો દૂધી ન હોય તો તમે માત્ર બટેટામાંથી પણ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. અને સાથે જ આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું. અને થોડા મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે, બિલકુલ ઓપ્શનલ છે, ઉમેરી દઈશું. અને અહીંયા મેં થોડું છીણેલું આદું લીધેલું છે, બિલકુલ ઓપ્શનલ છે, ઉમેરી દઈશું. અને હા, ત્યાર પછી અહીંયા આપણે જે ખાટી છાશ લીધેલી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ લીધેલી છે, તો 1 ટીસ્પૂન અત્યારે લીધેલી છે, ઉમેરી દઈશું. અને હવે રેગ્યુલર મસાલામાં અહીંયા મેં 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધેલો છે, તો એ આપણે ઉમેરી દઈએ. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. અને ડાયજેશન માટે આપણે ચપટી હિંગ લીધેલી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું. અને હા, અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલા માટે હું લાલ મરચું પાવડર સ્કીપ કરું છું. ઇવન જો તમે ઈચ્છતા હોય તો નાખી શકો છો, કારણ કે આની અંદર મેં ચીલી ફ્લેક્સ પણ ઓલરેડી નાખેલા છે. અને હા, ત્યાર પછી અહીંયા મેં આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે એના માટે જો 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ લીધેલા છે, ઉમેરી દઈશું. તમારી પાસે કાળા તલ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં જો 1 વાટકી જેટલો સૂજી લીધેલો છે, તો એ પણ આપણે આ બધા વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું. તો હવે આ બધી વસ્તુને આપણે એકવાર પ્રોપર મિક્સ કરી લઈશું. અને હા, જો તમને અહીંયા છાશની જરૂર લાગે તો તમારે એડ કરવાની રહેશે. તો અહીંયા તમારી પાસે જો બેસન હોય તો તમે બાઇન્ડિંગ માટે યુઝ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને નહીં કરો તો પણ આ નાસ્તો તમારો પરફેક્ટ જ રેડી થશે. તો અહીંયા તમે જોશો કે વેજીટેબલનું પ્રમાણ ખૂબ જ વધારે છે, એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનવાનો છે, સાથે બાળકોને પણ ખૂબ જ ભાવવાનો છે. તો અહીંયા હું ફરી વખત થોડી છાશ એડ કરું છું. જો એકદમ જાડી અને ખાટી છાશ મારી પાસે અવેલેબલ હતી તો મેં એ એડ કરેલી છે. તો એનાથી આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે અને ખૂબ જ લાજવાબ, શાનદાર અને ટેસ્ટી એવો બનશે. અને હા, જો આ મિશ્રણ જ્યારે તમે રેડી કરો ત્યારે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે એની કન્સિસ્ટન્સી કઈ રીતની અત્યારે મેં રાખેલી છે, તમે જોઈ શકો છો. તો ન તો વધારે આપણે પતલી રાખવાની છે કે ન તો વધારે પડતી આપણે ઘટ્ટ રાખવાની છે. જો આ રીતની આપણે એકદમ મીડિયમ એવી રાખીશું. જો
તો વેજીટેબલ છે એ તમારા વધારે પ્રમાણમાં દેખાવા જોઈએ, વધારે પડતો લોટનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો. તો બસ આને આપણે થોડી વાર માટે હવે સાઈડમાં રાખી દઈશું અને આપણે હવે જઈશું ગેસ તરફ. તો હવે જો નાસ્તો બનાવવા માટે આ રીતની ગેસ ઉપર એક કડાઈ મેં રાખી દીધી છે. આનું તળિયું થોડું જાડું હોય એવી તમારે કડાઈ લેવાની છે અને એની અંદર અહીંયા આપણે 1 પાવડા જેટલું અત્યારે તેલ નાખી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરમાં આગળની તૈયારી કરી લઈશું. તો 1 ટીસ્પૂન અત્યારે મેં સોડા લીધેલા છે તો ઉમેરી દઈશું. અને સોડા આપણે ક્યારે એડ કરવાના છે કે જ્યારે આ નાસ્તાને આપણે કૂક કરવાનો થાય ત્યારે જ ઉમેરવાના છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં હલાવી અને પ્રોપર મિક્સ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવા મેં સોડા એડ કર્યા એટલે બેટર ફૂલી અને ડબલ થવા લાગ્યું છે, મતલબ કે એકદમ ફ્લપી થઈ ગયું છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું. તો જુઓ અહીંયા તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે થોડી રાઈ નાખી દઈશું અને સાથે જ અહીંયા થોડું જીરું પણ નાખી દઈશું. અને રાઈ ચટકી જાય એટલે આપણે હિંગ નાખી દઈએ અને આ રીતે બનાવેલું બેટર છે એ આપણે ઉમેરી દઈશું. તો બધું બેટર એકસાથે ન સમાય તો આપણે 2 વાર કરીને ઉમેરીશું અને આ રીતે આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો કરી દઈશું. તો અહીંયા આ નાસ્તાને તમે ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહી શકો છો, વેજીટેબલથી ભરપૂર. આવી રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. તો જુઓ ગેસની ફ્લેમ અહીંયા મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે. સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે પ્રોપર કૂક થવા દેવાનો છે, કારણ કે આનું જે લેયર છે એ થોડું જાડું હોવાથી કૂક થતાં થોડી વાર લાગશે. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પ્રોપર એને આપણે કૂક કરી લઈશું. જો તમારી પાસે હાંડવાનું કુકર ના હોય તો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવી અને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવો બનીને રેડી થાય છે. તો જુઓ મિત્રો, લગભગ અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે સ્પેચ્યુલા અથવા તવીથાની મદદથી જો આ રીતે આસાનીથી તમે જોઈ શકો છો કે અનમોલ્ડ થઈ ગયો છે. કોઈ જ પ્રોબ્લેમ નથી આવેલો, કારણ કે આ મારી પાસે જે વાસણ છે, કડાઈ છે, એ સ્ટેનલેસ સ્ટીલનું છે. તમારી પાસે નોનસ્ટિક કડાઈ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આને આપણે પલટાવવાનું છે. તો કઈ રીતે પલટાવવાનું છે એ પણ હું તમને કહી દઉં છું. તો હવે જો આ રીતની મારી પાસે એક નાની પ્લેટ છે, તો આ રીતે આપણે ઊંધી રાખી દઈશું અને ત્યાર પછી આ કડાઈને આપણે પલટાવી લેવાની છે. તો જો આ રીતે મેં પલટાવી લીધો છે નાસ્તાને અને આ રીતે આપણે ધીરેથી એને ઉમેરી દઈશું. તો જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મજાનો પરફેક્ટ ઇન્સ્ટન્ટ હાંડવો બની અને તૈયાર થયો છે. અને ફરી વખત આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું અને નીચેની સાઈડ આપણે કૂક કરી લઈશું. તો હવે આપણે નીચેની સાઈડ પણ ચેક કરી લઈશું. તો આ રીતનો આપણે સ્પેચ્યુલા લઈશું અને આ રીતે આપણે નીચેની સાઈડ એકદમ ધીરે ધીરે એને પલટાવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આસાનીથી એ રિમૂવ થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. જો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કડાઈમાંથી આ નાસ્તાને મેં પ્લેટની અંદર લઈ લીધેલો છે અને જો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય. નાનાથી લઈ મોટાને બધાને આ નાસ્તો ખૂબ જ પસંદ આવવાનો છે. તો હવે આને આપણે થોડો ઠંડો કરી લઈશું અને પછી આપણે આના પીસીસ કરવાના છે. જો કેટલો મસ્ત મજાનો આ જ કડાઈમાં નાસ્તો છે એ આરામથી અનમોલ્ડ પણ થઈ ગયો છે. આપણે નોનસ્ટિક કડાઈની પણ આમાં જરૂર નથી પડેલી મિત્રો. જો તો તમારે જ્યારે પણ બનાવવો હોય ત્યારે આ રીતે સ્ટેનલેસ સ્ટીલની કડાઈમાં તમે આરામથી આ નાસ્તાને બનાવી શકો છો. તો જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાનો ટેસ્ટી હાંડવો આપણો બની અને તૈયાર થઈ ગયો છે. જો કેટલો સરસ એવો થયો છે. આ રીતે થોડો ઠંડો પણ થઈ ગયો છે અને હવે આપણે આના પીસીસ કરવાના છે. તો થોડો ઠંડો થાય પછી આપણે પીસીસ કરવાના છે, એટલે વિખાવાની શક્યતા બિલકુલ ના રહે. તો હવે જો હું તમને આના પીસીસ કરીને પણ બતાવી દઉં છું. તો એકદમ ધીરે ધીરે આપણે પીસીસ કરીશું. જો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો એકદમ સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. તો જુઓ મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.